ગીતા પકાવે હા તો ભલે જિંદાબાદ ઓ બોલા હેલો દોસ્તો કે સબ સभी लोग વેલકમ બેક ટુ અનધર વ્લોગ અત્યારે 5:30 વાગી ગયા છે અને અત્યારે મમ્મી આયા છે હારું પપ્પા હારું આજે આપણે કરવાના છીએ પપ્પા પૂછ લે તો હું કરવાના છીએ શું છે આજે કઈ ચેલેન્જ છે આજે કયો ચેલેન્જ છે 24 hours in હિચકા ઉપર અચ્છા તો મિત્રો આજે હે ને તક્ષ અને રુદ્ર છે ને એ 24 અવર્સ કરવાના હે ઝૂલા ઉપર અમારો એક ઝૂલો છે ને જો અંદર આ ઝૂલા ઉપર 24 અવર્સ એ રહેવાના છે જો આ ઝૂલો છે ને ઝૂલામાં રહેવાના છે અને આ 24 અવર્સ રહેવાના છે તો તમારે શું કહેવાનું છે અમાર કઈ નથી કેવું મિત્રો હવે ચાલો આપણે એને હિચકા ઉપર રહેવાની આપણે તૈયારીઓ ચાલુ કરી દઈએ જલ્દી લે અરે યાર બાહુબલી ચલ ગભરામાં જલ્દી ફોકસ કરો વાહ હિચકા ઉપર નથી ચડતો ચડી જાય તો પછી આઉટ થઈ જાય ઓકે થઈ ગયું હવે ઓશિકા હા તો એ બધી તું લઈ લે મમ્મી ગુડ મોર્નિંગ ની ગુડ આફ્ટરનૂન હા ગુડ આફ્ટરનૂન મિત્રો જો અત્યારે મસ્ત વરસાદી વાતાવરણ છે ગુડ ઇવનિંગ ગુડ વિંગ ના હોય ગુડ ઇવનિંગ ભાઈ પપ્પા અહીંયા જોઈ છે ટીવી હું જાઉં છું પપ્પા ટીવી જોયે ભાઈ હું જોઉં એમાં બ્લોગ કોના આજે તમને એના લાઇટમાં થોડુંક ફેસમાં થોડુંક આમ આજુબાજુમાંથી લાઇટ બહુ વધુ આવતી હશે કારણ કે આપણે અહીંયા એક લેમ્પ લગાવી દીધો છે અહીંયા લીલો લેમ્પ છે તો હાલો ત્યાં એક હમણાં ધોરો લેમ્પ લગાવી દઈએ અને એક લેમ્પ તો અહીંયા છે જ તો હાલો આપણે એને અહીં જગ્યાએ પર એને બીજો એક ધોળો લેમ્પ લગાવી દઈએ મિત્ર ફાઇનલી આપણે હવે એક લેમ્પ અહીંયા એક લેમ્પ અને એક લેમ્પ અહીંયા લગાડી દીધો છે આપણે જો અહીંયા બી એને એક લેમ્પ લગાડવો તો બંને આપણે ના લગાડી શક્યા કારણ કે તો મિત્રો હવે આપણે ચડી ગયા છીએ હિચકા ઉપર અને હવે આપણે એને હિચકામાંથી પગ નથી નીચે ઉતારવાનો લે જવા દે હરી વગર જો બાબા હરી વગર છો આજ તો આપણે ઘરમાં કરીએ છીએ એટલે તમે અહીંયા નજર રાખી છો અમારી ઉપર અરે યાર તમે ગેટે વયા જાઓ તો અહીંયા નજર કોણ લાગશે અમારી ઉપર તો હાલો મિત્રો આપણે હવે ચેલેન્જ અહીંયા અત્યારે વાગી ગયા છે કંઈક કેટલા 5:30 થયા છે ને આપણે ચેલેન્જ હા પાણીની બોટલ ભરી લીધી છે અને અત્યારે 5:30 વાગે આપણો ચેલેન્જ શરૂ થવાનો છે હા હિચકા બી ના નાખી શકીએ તમે હિચકા નાખવા તો પગ નીચે રાખી દીધો તો આપણો ચેલેન્જ અહીંયા ખુશ થઈ જશે સારું તો ચાલો મિત્રો હવે આપણે 5:30 વાગે ચેલેન્જ એક વિડીયો એક સારું છે કે અહીંયાથી ને આપણે મસ્ત ટીવી બી જોઈ શકીએ રાત્રે સુવામાં છે ને બહુ વધારે આમ પ્રોબ્લેમ આવશે કારણ કે એક બાજુ આ હશે એક બાજુ હું હઈશ કઈ બાજુ કઈ રીતના હું આ ચેલેન્જમાં તો આ જીતી ગયો છે આ ચેલેન્જમાં તો હું જ જીતી હા અને મિત્રો ગલતીથી બીજો પગ નીચે અડી ગયો ને તો બી ચેલેન્જ ખતમ હે ભાઈ ગાઈસ જો મેગી ચેલેન્જ હતો તે હું જીતો તો પાણીપુરી ચેલેન્જ હતો તે હું જીતો તો અટાડી તું હારવાનો છે મને ધખાવાય બહુ ગાઈસ વોટ્સ અપ કેમેરા એમના નાખીને સેટ કરી નાખો આમ આઈથી ન મીકો મિત્રો નથી અને આમાં ટીવી જોવું ઘડીક અને હિચકા હવે થોડો કે હિચકો એટલે આમ જીંકો ઊભા થઈને થોડોક હિચકો નાખી લીધો તો હવે એ હિચકામાં આપણે રોળીશું એ વાત છે કે તમે પ્રકાશ ફેમિલી બ્લોગ ને સબસ્ક્રાઇબ લાઈક શેર કોમેન્ટ ન કરી હોય તો કરી દેજો વે યાર આપણે જેઠાલાલ જો યાર ઉતરવું ને હા ઉતરી જાશે એ રેવા દે મારા તાજીયા તો કી રેવા દે આ ગાઈસ જોઈજો ઉતરી જા હિચકા નાખવા યાર આ દિવાલે તો આપણે પગ રાખી ગયા ગાઈસ
હવે તમે પડી જાય લા દિવાલે પગ રાખી નાખીએ ને દિવાલે. આ દિવાલે રાખી હતી અને સોફે ગાઈસ જોજો એમ ના એમ ખાલી હિંચકા નાખવાનું જ રાખી હતી આપણે દિવાલે જ ખાલી પગ બાકી ક્યાંય નહીં દિવાલે જ રાખું. મૂકી જાય પગવા હા તો ભલે જિંદાબાદ ઓ બોલા મારા પગ એટલે જ ગયો મારા પગ એટલે જ ગયો ગયા હોય મારા ગયા હોય તો ગયા હોય કેમ કે આને મને દાદા કે નહીં મિત્રો હું એને રિપ્લે ચેક કરું કેમેરો લે આલે બધે મારી માથે બેઠો તો તો ગાઈસ હવે જીનકુ બચી ગયો હે કારણ કે કેમેરામાં કઈ દેખાતું નહીં આ લાઈટ પડી આ તો હાલો હવે આપણે ચેલેન્જ ને પાછું શરૂઆત આમ સીધી રીતના જવા દઈએ તો મિત્રો હવે આ બે ભાઈઓને ઝૂલા ચેલેન્જ છે પણ વસ્તુ શું છે કે આ તો રાત તો 24 કલાક હું 48 કલાકે બેસી શકે કારણ કે ટીવી ચાલુ છે મોબાઈલ છે એન્ટરટેનમેન્ટ માટે બધું છે એટલે તો પછી બેઠા જ રહી નહીં તો એક હું તો ને એક બેઠો તો હવે આપણે હે ને આમાં આપણે ટ્વિસ્ટ હવે રાખશું કારણ કે હવે હે ને 6 વાગી ગયા હવે આને ટીવી જોવાની બંધ એટલે આપણે કરીએ છીએ ટીવી બંધ અને બીજું એવું થોડું હાલે ચાલે ચેલેન્જ કે નહીં કીધું તો તમે તો પડ્યા જ ગયો યાર તો બીજું શું છે તો પડ્યા જ ગયો ને એમ ન હાલે પછી બીજી વાત મોબાઈલ તો અત્યારે ઘણો હોય એક ટીવી તો બંધ કરી ઘડી મોબાઈલ તો રાખવો જોઈએ ને નહીં. કલાક પછી હોય મોબાઈલ ઘડી કેવું જોઈએ હવે આપણે આની ઉપર પૂરેપૂરી વોચ રાખશું જો પગ કોઈ પણ ઉતારશે એ હારી ગયો એવું ચેલેન્જ છે અને જે જીતશે એને આપણે ડેરી મિલ્ક ચોકલેટ આપવાની દવાડી હા, 10 તો હું જ ખાઈ 10 વાળી ડેરી મિલ્ક ચોકલેટ અને જે તો 5 સ્ટાર 6 તો વાગી ગયા અને 24 બે કાલે 5:30 વાગ્યા લગીન ના ઉતરે તો તો 24 કલાક હે અને બે કાલે 5:30 વાગ્યા લગીન માં ના ઉતરીએ તો એમાં કઈ નહીં તો ચેલેન્જ જ છે ને તમારો તો બે ને 5 સ્ટાર બે ને હા તો જો વસ્તુ એ વાત સાચી છે જો એ બે જો જીતી જાય તો બે ને 5 સ્ટાર અથવા ડેરી મિલ્ક એ જે કઈ 10 વાળી આપણે દેવાની છે મમ્મી મિત્ર મમ્મી આવી ગયા પાછા આવી ગયા એક કલાક થઈ ગઈ નહીં હજુ 5 કલાક અમે તો 5:30 ચાલુ કર્યું હતું ને અડધી કલાક થઈ છે ને હજી અડધી કલાકમાં એ ઘડી કામ ચાલુ કરે તો મને નથી લાગતું કે 24 કલાકનો ચેલેન્જ પૂરો કરી શકે નેવર જજ અ બુક બાય ઇટ્સ કવર વા દિવાલે રાખી ગયા હાથે અડવો ન જોયો હા વા દિવાલે પર રાખી ગયા દિવાલે પગ રાખી હતી હિંચકા નાખવાની હા હિચકા નાખવા હવે હિંચકો હલાઈશો કેમ ને હાલો તમને દેખાડીએ બીજું હોય ને ધીરે જાજો છે ગાડી આમ થાય નો હાલે જો મેડમ બી આવી ગયા હવે તમે કેટલા દાને કે હિંચકો કેમ નાખ્યો લ્યો નાખી લીધો બસ જીનકુ ખુશી ના હું હાથ બી નાખું છું હું પગ બી હા, રહેવા દે ને. જિંદગી આને અમને ઓલી હવે કેમ લઈ બચ્યું પપ્પા આની અડી ગયો કર દે પગ અડી ગયો કેમેરા ને નીચે રાખો નીચે પપ્પા હા નીચું કરી નાખો સ્ટેન્ડ અને આ નીચે રાખી દો એટલે પગ ને એને ખબર રહે અહીંયા ઉપર ના ના અડી ગયું ભલે ને ગમે તે. અડી ગયો ભાઈ મને એ આ પૈસા વાળા પગ આવતા હોય આ આવો છે બોલ બોલ ક્યાં હાડા છે હાલા છે નહીં આ છમાં છે 10 હાલા છો ભાઈ એમ થોડી હોય હાલા છે લઈ લેવાનું હાલા હાથે ને હાલા હાથે નહીં હાલા ચારે રાતના હાલા ચારે લઈ લેવાનું કા તમે ઉઠો ને તે લઈ લેવાનું તમે ઉઠો ને તે લઈ લેવાનું આખી રાત તો હું જમી હોય ને
તો મિત્રો હવે આપણે 6:30 થયા તો હવે આપણે એની પાસેથી મોબાઈલ લઈ લઈએ અને જેમ જેમ ટાઈમ જતો જાય એમ આપણે ગાડલું ગોદડા બધું બી લેતા જાવ. એટલે તમે બને રહેજો વિડીયોમાં કન્ટિન્યુ રાખજો. તો ચેલેન્જ હજી ચાલુ જ છે. તો ચાલો મશરૂમ લાગી ગઈ વોશરૂમ રહી ગઈ છે તો મિત્રો હવે શું કરવાનું? વોશરૂમ લાગે ચેલેન્જ તો ચેલેન્જ છે. તો ચાલો બને રહેજો વિડીયોમાં મળીએ મિત્રો. હવે આને હે ને આપણે હવે ગાડલું અને ગોદડા ને બધું લઈ લે. કા પણ હવે આખી રાત ખાવાની છે 24 કલાક ચેલેન્જ કઈક રીત હોય. કઈ રીત નથી. હાલો નહીં ગયેલું નહીં પ્લીઝ ઓશિકાને ગોદડા લઈ લે. હાલો કાઢો. પેલા ઓશિકાની શરૂઆત કરો. પતંગ કાઢશો કે મમ્મી તો ઉતરે નહીં. ઈ તો હવે કાઢી લેશે ને. હાલો ભાઈ ઓશિકા તો નાખવા દે. ઓશિકા બોશિકા કઈ નહીં. હાલો કાઢો એટલે ખબર પડે. હાલો હાલો તો મિત્રો અત્યારે એના હવે થઈ ગયા 9 અને અત્યારે નીંદર જોરદાર આવે. પપ્પા ઓશિકા લઈ ગયા હતા બટ અમે એને ધરાને ઓશિકા અહીંયા લેવડાવી લીધા અને ગોદડું મારું ઝીનકુન લઈ ગયા. મારું એક બાકી છે અને બેના ઓશિકું એક લઈ ગયા અને એક ગોદડો લઈ ગયા. હા. અને હવે અત્યારે 9 થઈ ગયા અને હવે મારાથી નથી રહેવાતું. મને એક તો લાગી ગયા ફૂલ વોશરૂમ. અને પપ્પા પપ્પા ભાઈ તો હવે હું આઉટ થાઉં છું. ઝીનકુ તું થઈ જા ને ડેલી પછી ચલો ભાઈ આલો પનિશમેન્ટ થી ખાવાતું રે. એ પનિશમેન્ટ તું હે હું મારી મરજી હું ગમે ઈ કરું. અચ્છા ભાઈ કાલે ને આ બ્લોગ એને થાય ને હું તો કહી એ યાર બીક લાગે યાર. ચાલો ભાઈ હવે આપણે એને હું જીતી ગયો. મારી ડેરી મિલ્ક હાલો લ્યો ફાઇનલી ચેલેન્જ થઈ ગયો પૂરો. અને શું થયું ફાઇનલી મિત્રો ચેલેન્જ થઈ ગયો પૂરો અને દક્ષ ઇઝ વિનિંગ અને રુદ્ર ઇઝ હવે પનિશમેન્ટમાં જીનકુ દેહે ભાઈ હું દે ઈ ખબર નહીં. હવે પનિશમેન્ટ છે ને એ જીનકુને આપવાની છે. મારી ચોખ્ખી તો તમને આજનો બ્લોગ કા ચેલેન્જ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને મસ્તીની કોમેન્ટ કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો તમને મળી આવે તો એટલે જલ્દી નવા બ્લોગમાં. બાય બાય, સી યુ, ગુડ બાય એન્ડ ટેક કેર.